અધ્યાય 13 શ્લોક 12 આત્મજ્ઞાનમાં સતત સ્થિર રહેવું અને પરમ સત્યના જ્ઞાનના અંતિમ લક્ષ્યનું સ્પષ્ટ દર્શન કરવું, આને જ સાચું જ્ઞાન કહેવામાં આવે છે. અને આથી વિપરીત જે કંઈ છે તે બધું અજ્ઞાન છે. અગાઉના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણે સાધક માટે જરૂરી વિવિધ ગુણો અને સાધનાઓનું વર્ણન કર્યું. હવે આ શ્લોકમાં તેઓ વધુ બે મહત્વપૂર્ણ બાબતો ઉમેરે છે: આત્મજ્ઞાનમાં સતત સ્થિર રહેવું અને સાચા જ્ઞાનના અંતિમ લક્ષ્યને સમજવું. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ એટલે આત્મજ્ઞાનમાં સતત સ્થિરતા. આત્મજ્ઞાન માત્ર વાંચવાની કે સમજવાની વસ્તુ નથી, તેને જીવનમાં જીવવાનું છે. જો આત્મા એક જ છે અને એ જ એકમાત્ર શાશ્વત સત્ય છે, તો સાધકે જીવનના દરેક સ્તરે પોતાને આત્મા સ્વરૂપ માનીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આત્મજ્ઞાનનું સતત સ્મરણ અને તેના અનુસાર જીવન જીવવું સાધક માટે અનિવાર્ય સાધના છે. સાધકે સતત પોતાના અંતરમાં પ્રશ્ન કરવો જોઈએ: મારું સાચું સ્વરૂપ શું છે? આ મનની પાછળ કોણ છે? જે આ બધા વિચારોને જાણે છે તે કોણ છે? આંતરિક સર્જનાત્મકતા અને પ્રેરણાનું મૂળ પણ આ આત્મચૈતન્યમાં જ રહેલું છે. જેટલા આપણે આત્માની નજીક જઈએ છીએ તેટલી આપણા જીવનમાં સ્પષ્ટતા, શાંતિ અને સર્જનાત્મકતા પ્રગટ થાય છે. સાચા જ્ઞાનના અંતિમ લક્ષ્યને સમજવું એટલે જીવનના પરમ ધ્યેયને ક્યારેય ન ભૂલવું. જ્યારે સાધકનું ધ્યાન સતત પોતાના લક્ષ્ય પર રહે છે, ત્યારે તેની સાધનામાં ઉત્સાહ, નિષ્ઠા અને સમર્પણ જળવાઈ રહે છે. આધ્યાત્મિક માર્ગનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. તમામ અજ્ઞાન, બંધન અને મર્યાદાઓમાંથી મુક્તિ મેળવી પોતાના સાચા આત્મ સ્વરૂપનો અનુભવ કરવો. આ જ સાચા જ્ઞાનનું અંતિમ ફળ છે. મોક્ષ એટલે મૃત્યુ પછી ક્યાંક જવાનું નામ નથી. તેનો સાચો અર્થ છે જીવતા જીવતા અજ્ઞાન, અહંકાર અને આસક્તિમાંથી મુક્ત થઈ પોતાના શાશ્વત આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. અંતે ભગવાન ઘોષણા કરે છે કે આ બધા ગુણો જ સાચું જ્ઞાન છે અને જે કંઈ આ ગુણોથી વિપરીત છે તે બધું અજ્ઞાન છે. જો વ્યક્તિ આ ગુણોને વિકસાવવાને બદલે તેમના વિરુદ્ધના સ્વભાવોને પોષે તો તે ધીમે ધીમે વધુ અજ્ઞાન અને બંધન તરફ જતો રહે છે.